ગુડ આફ્ટરનૂન. હમણાં ઘણા ટાઈમથી એક મુદ્દો બહુ ઉછળી કૂદીને બહાર આવે છે. એ મુદ્દો કોન્ટ્રોવર્સીમાં મારે પડવું નથી, પણ મને છે ને એ છોકરી ઉપર કહેવું છે. એ છોકરીએ એ બાય ચાન્સ જે કાસ્ટમાં લવ મેરેજ કર્યા છે એની એને સરનેમ કે એનું એને સિમ્બોલિક નેમ જે છે એ એની પાછળ એને લગાવવાની ટ્રાય કરી. એમાં આખો સમાજ ઊભો થઈ ગયો કે એ આવી ના હોય, અમારી સમાજની છોકરી આવી ના હોય, અમારા સમાજની છોકરી આવી હોય. તો હું તો એ સમાજને નથી કહેવા જતી કંઈ, કેમ કે એ લોકોની મેન્ટાલિટી એવી છે. પણ હું તો આ છોકરીને કહું છું કે બેન, તારે શું લેવાનું? એની કાસ્ટનો સિમ્બોલ તારે શું લઈને લગાડવાની જરૂર છે? તું જેવી છો એવી તું રહે ને. મેરેજ કર્યા એટલે જરૂરી છે કે એ કાસ્ટનું થઈ જવું, એ કાસ્ટને અપનાવી લેવી, એ કાસ્ટના એ રિલિઝનના કે એના જે કંઈ બી રિવાજો હોય કે એના જે કંઈ બી પહેરવેશ હોય કે એની જે કંઈ બી બોલીચાલી હોય કે એનું જે કંઈ ખાનપાન હોય, એ જે કંઈ બી એ કાસ્ટનો જે કાસ્ટનો છોકરો હોય એનું અપનાવવું જરૂરી છે? ક્યાં લખ્યું છે આવું કે તમારે મેરેજ કરી અને પછી એનું અપનાવી લેવું? અને એવું લખ્યું હોય તો બી તમે ચીરો પાડનારી એક પેઢી બની જાઓ. હું તો એમ કહું છું, નથી અપનાવવું. હું જે કાસ્ટની છું મારે એ જ રહેવું છે. મારી પાછળ મારા ફાધરનું નામ લાગે છે, મારે ફાધરનું જ નામ લખાવરાવવું છે. મારી પાછળ મારી ખુદની અટક લાગે છે, મારી ખુદની જ અટક લગાવરાવી છે. મારે એ કાસ્ટની અટક કે મારે એ કાસ્ટનો સિમ્બોલ જોતો નથી, કેમ કે મારે એ જરૂર નથી. તો પછી એટલું બધું દોઢું સુલેન થવાનું કે એ કાસ્ટ ઉપર તમારે એના સિમ્બોલ લઈને તમારે ફરવા છે, એ કાસ્ટનું તમારે થઈ જવું છે, એ કાસ્ટમાં તમારે જગ્યા જોઈએ છે. શું કામ, શું લેવા, શું કરવું છે એવું? તો તમારે એ કાસ્ટની જગ્યા જોઈએ છે. એટલે છે ને આ બધી બહુ કોન્ટ્રોવર્સીવાળી વાતો છે અને આમાં છે ને બહુ ઊંડું ઉતરાય નહીં. પણ એક બહુ સાદીને સામાન્ય વાત કરું તો માણસને છે ને અત્યારે પતિ છે ને એ પુરુષોત્તમ રામ જેવો જોઈએ છે અને પત્ની છે ને એ દેવી રૂપ જોઈએ છે બધાને. પણ ખરેખરમાં આ પુરુષોત્તમ રામ કોઈ છે નહીં અત્યારે, અને પત્ની દેવી જેવી કોઈ છે નહીં અત્યારે. એટલે છે ને પેલી આશા અપેક્ષાઓ જેટલી વધતી જાય ને માણસની, કે મારો ઘરવાળો આવો હોવો જોઈએ, મારો ઘરવાળો આમ હોવો જોઈએ, પુરુષોત્તમ રામ જેવો હોવો જોઈએ, એનામાં આટલા ગુણ હોવા જોઈએ, ક્યાંય બોલવો ના જોઈએ, આમ કરવો જોઈએ, આમ. એમાંથી છે ને પછી ઝઘડા ઊભા થાય. એ રાજનીતિ રીતે હોય, સામાજિક રીતે હોય કે કોઈ બી રીતે. તમે જેટલી આશા અપેક્ષાઓ વધારો ને એકબીજાથી, એટલે તમારે ઝઘડા વધવાના છે. પ્લસ સામે પતિને એવી ઈચ્છાઓ હોય, અપેક્ષાઓ હોય પત્ની તરફ કે મારી પત્ની રહી એ તો એકદમ સીતા જેવી હોવી જોઈએ, એ તો દેવીનું રૂપ હોવી જોઈએ. શું લેવા ભાઈ દેવીનું રૂપ હોવું જોઈએ? માણસ છે એટલે માણસ રહેવા દો ને. શું લેવા તમારે દેવી બનાવવી છે એને? શું કયું કારણ છે એવું કે સ્ત્રીને દેવી થઈને રહેવાનું? શું લેવા? નહીં દેવી થવાનું. મર્યા પછી ક્યાં કોઈ તમને યાદ રાખવાનું છે દેવી રૂપે? જે છો એ જ બનીને રહ્યો ને. એકબીજાની એટલી બધી આશા અપેક્ષાઓ વધારી દે છે લોકો કે એને ખુદને એનાથી છે ને એમ થવા માંડે કે આ મારી જે ફીલ છે એમાં આ સચ્ચી નથી પડતી, આ મારે જે જોઈએ છે એમાં આ ખરી ઉતરતી નથી. એટલે પછી ત્યાંથી છોકરાને છોકરી જોડે અણબનાવ થાય. છોકરી સામે એવું ને એવું રાખે કે મારે જેવો હસબન્ડ જોઈએ છે એવો આ નથી. એક સરખી જોડીઓ ક્યાંય બની નથી આ દુનિયામાં. કંઈક ને કંઈક ઉતાર ચઢાવ દુનિયામાં, જીવનમાં તમારે લગ્ન જીવનમાં આયા જ રાખે. પછી એને તમારે લઈને ચાલવું જ અને ઝઘડાઓ કરીને છૂટા પડવું એના કરતાં તો પછી પ્રેમથી છૂટા પડી જવું સારું. અને તમારે પેલાને એવી ઈચ્છા હોય કે મારા ઘરનાને આખાને સ્વીકારે ને મારી આખી સમાજને સ્વીકારે ને મારે આખું આ સ્વીકારે ને ઓલું સ્વીકારે. કેમ ભાઈ, તું એની સમાજના બધાને સ્વીકારી લેવાનો છો? તું તારી કાસ્ટ છોડીને તું એનામાં જતો રહેવાનો છો? નથી થવાનું આવું. તો પછી જે છે એવી રીતે રહો ને. શું લેવા ખોટા અમથા પોતાની એક કોન્ટ્રોવર્સી ઊભી કરો છો અને પોતે એક ખુદ સારા એવા સ્ટેજ પર હોય ત્યાંથી તમારી ફજેતીઓ કરાવવા બધાને એક મોકો આપો છો. જે લોકો રાહ જોઈને જ બેઠા હોય છે
એટલે છે ને આશા અપેક્ષા વગરનું જીવન જીવવું, જેવું હું ને મારો હસબન્ડ જીવીએ છીએ અમે બે છે ને એનાથી મારા માટે એ દેવતા જરાય નથી, એના માટે હું દેવી જરાય નથી. એ જે છે ને એ મને પોસાય છે અને હું જે છું ને જેવી છું ને એવી એને હું પોસાવું છું. એટલે છે ને આ આશા અપેક્ષા વગરની જિંદગી જીવવાની. અને બહુ જો એવું ફીલ થતું હોય કે નહીં મારી આશા અપેક્ષાઓ ઉપર આ ખરી ઉતરવી જોઈએ અથવા તો ઉતરતો હોવો જોઈએ, તો પછી છે ને તમારે છે ને એવું કાષ્ઠનું પૂતળું બનાવી લેવું જોઈએ અથવા તો એવું કોઈ પર્સન જેને આ છે ને એ ચાલતી ના હોવી જોઈએ, એવી કોઈ મૂંગી બેરી હોય એવી છોકરીઓ ગોતવી જોઈએ હવે. અને છોકરાઓને આવી ગોતવી જોઈએ અને છોકરીઓને છે ને પેલો આંખે આંધળો હોય ને એવો કોઈક છોકરો ગોતવો જોઈએ કે જે બિચારો કાંઈ જોવે જ નહીં અને તમને કંઈ કહે જ નહીં. હવે થોડું ઘણું તમારે લેટ ગો બી કરવું પડે અને થોડું ઘણું તમારે સમજવું બી પડે અને સમજીને થોડું ઘણું જતું કરીને બી જો તમારું ના ચાલતું હોય ને તો આમાંથી એક મુક્તિ મેળવવી સાહેબ. બાકી તમે એવી જ આશા સાથે જીવા રાખો કે મારે પુરુષોત્તમ રામ જોઈએ છે અને પેલો એવી આશામાં જીવે કે મારે સતી માતા પાર્વતી જેવી જોઈએ છે. નથી મળવાની, આજે નથી મળવાની ને કાલે નથી મળવાની ને હવે ફ્યુચરમાં તો હાવ પૂછી મળવાની જ નથી. અને અમુક કાસ્ટ તો છે ને એવો વિચાર કરી લે ને એવું માનીને જ જિંદગી જીવે કે હવે અમને છોકરીઓ જ નથી મળવાની, કારણ કે છોકરીઓ થવા જ નથી દેતા. છોકરો આવે એટલે એ જય શ્રી રામ, વાત પૂરી, હાલો. એટલે છે ને એ બહુ આશાઓ અપેક્ષાઓ ના રાખો, જે મળે છે એમાં જિંદગી જીવો, મોજથી જીવો, શાંતિથી જીવો અને સારી રીતે જીવો.